प्रथम प्रथम उठो बेटा। गुड मॉर्निंग। जय बहुचर। ढींगला लઈને સુઈ ગયો તો સાથમાં જો પ્લેન સાથમાં છે, ઢીંગલા સાથમાં છે। ચલો ઊભા થાઓ। હે હજી ઊંઘ આવે છે જે આપણે પ્રથમને ખોલીને ઉઠાડીશું। એ ઉઠો 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 ઉઠો। પ્રથમને ઉઠાડ્યા પછી આપણે આવી ગયા આપણા મિશન પર। ચા બનાવી દીધી અને બીજી બાજુ દૂધ થવા માંડી ગયું। ત્યાં સુધી તો ચલો મમ્મી જોડે જઈએ। મમ્મી તો ગોળ તોડી રહ્યા છે અને આટલો બધો ગોળ ગાઈસ શેના માટે તૂટે છે તમને ખબર છે? અત્યારે તો બનશે ચીક્કી, સિંગની ચીક્કી, મમરાના લાડવા, તલની ચીક્કી, અમે બધું અલગ અલગ બનાવીશું। અને એ પછી મમ્મી ગોળ તોડીને ભરે છે બધા ડબ્બામાં। અમને તો ચીક્કી ને એવું તો બહુ જ ભાવે। તમને ભાવતું હોય તો કમેન્ટ કરીને જરૂર કહેજો। એટલી વારમાં તો ગોળ તૂટી ગયો ત્યાં તો મમ્મીએ હાથમાં સિંગ લઈ લીધી। સિંગને ઝાટકીને બધા છોડિયા નીકાળી નાખ્યા મમ્મીએ અને પછી સિંગનો ભૂક્કો કરીને મમ્મી કોતરા સાઈડમાં કાઢે છે। સિંગ બી તમે જોઈ શકો છો કેટલી મસ્ત સિંગ દેખાય છે અને આનો સિંગ પાક ખાવાની કંઈક મજા જોર આવે। સિંગના છોતરા નીકળે ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી દેજો। ત્યાર પછી અમે ઘી ગોળ મિક્સ કરીને સાંસરામાં ગરમ થવા મૂકી દીધું મમ્મીએ। આમાં ગાયનું ઘી અમે નાખ્યું છે। તમે લોકો ચીક્કી કઈ રીતે બનાવો એ બી કોમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો। ગોળનો પાયો થાય છે ત્યાં સુધી આપણે જોતા રહીશું કઈ રીતે થાય છે ગોળનો પાયો। સરસ મજાનો ગોળને ઘી મિક્સ કરી કાઢ્યું છે અને એને આમથી આમ હલાવ કરીશું ત્યારે તો આવું એકદમ થઈ જશે। પણ આપણે સહેજ આનાથી થોડુંક ડાર્ક થાય ત્યાં સુધી રાખવાનું છે। કંઈ જાજુ બી ડાર્ક નહીં કરી કાઢવાનું જેથી ચીક્કી કડક થઈ જાય આપણી। બસ આ તૈયાર થઈને એમાં આપણે સિંગ નાખી દઈશું। સિંગ નાખતું જવાનું ને હલાવતું જવાનું એટલે આપણું એકદમ પરફેક્ટ માપથી સિંગની અંદર ગોળ બધો ભળી જાય। બધું ભળી જાય એવી રીતે આપણે સરસ એને હલાવી દેવાનું છે અને ત્યારબાદ એક થાળીની અંદર ઘી લગાડીને ગ્રીસ કરી નાખવાનું છે જેથી થાળીમાં ચીક્કી ચોંટી ન જાય। બીજી બાજુએ તૈયાર કરીને રાખી હતી મમ્મી સિંગ હલાવે ત્યાં સુધી। પછી તરત જ સિંગનું થઈ જાય બધો ગોળ મિક્સ થઈ જાય તો આપણે થાળીમાં એને પાથરી દઈશું મસ્ત તાવેતાની મદદથી। તો હવે મમ્મીએ બધી સિંગ અંદર નાખી દીધી છે અને હવે આપણે એને તાવેતાની મદદથી થોડુંક પ્રેસ કરી લઈશું તો મસ્ત પીસીસ થઈ જાય આપણા। તો એને આપણે પ્રેસ કરે છે તાવેતાથી સરસ રીતે આમ ગોઠવાઈ જાય બધું એવી રીતના આપણે પ્રેસ કરી દીધી છે મમ્મીએ। ત્યારબાદ આપણે એને થોડુંક વાડકીની મદદથી બી એ કરી દઈશું જેથી સરસ ચીક્કી આપણી પથરાઈ જાય। કોને કોને ચીક્કીને બધું ભાવે છે એ અમને કોમેન્ટમાં જરૂરથી કહેજો। આપણી ચીક્કી સરસ મજાની પથરાઈ ગઈ છે। હવે અંદરથી બી તમે જોઈ શકો છો કેટલી સરસ દેખાય છે। ત્યાં તો મમ્મીએ પીસ પાડી દીધા। ચીક્કીના પીસ પડી જાય છે ભાઈ જેને બી ખાવા હોય આવી જજો। મસ્ત ચીક્કી અમને તો બહુ જ ભાવે છે આ ચીક્કી। આપણે પ્રથમને સ્કૂલેથી લઈ આવ્યા છે અને પ્રથમને આજે એક વસ્તુ બતાડવાની છે જે ઘરે એના બાન દાદા લાયા છે। તો આપણે જોઈએ વસ્તુ શું છે અને પ્રથમનું રિએક્શન શું છે એ તમે જોજો। આપણે ડોર ખોલીને એને અંદર લઈ આવ્યા છે અને બહુ બધા ઢીંગલા અને એવું લાયા છે એના બાન દાદા। પ્રથમ માટે એક પ્લેન છે, એક બબલું છે, ટેડી છે, આવું બધું છે જે પ્રથમ જોઈને બહુ જ ખુશ થઈ ગયો છે તમે જોઈ શકો છો। દાદા બે ફુગ્ગા લાયા છે કાર્ટૂન વાળો તમને બી જોવા મળશે। આ લાયા કાર્ટૂન વાળો અને કા લાયા ફુગ્ગો એરોપ્લેન વાળો અને બીજી વસ્તુ લાયા છે એ તમને ખબર છે શું? હાથના બી મોજા લાયા છે અને પગના બી મોજા લાયા છે। અત્યારે ચાલે છે શિયાળો।